હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. ગ્રીલ મશીન વગર અને એકદમ ક્રિસ્પી આપણે ઢોસાની લોઢીમાં બનાવશું ગ્રીલ સેન્ડવિચ. આ 500 ગ્રામ બટેટા લીધા છે, તેને આપણે પ્રેશર કુકરમાં બાફી લેશું. બફાઈ જાય એટલે તેની સાલ ઉતારી અને મેશરથી મેશ કરશું. 1 સ્પૂન સેન્ડવિચ મસાલો, મરી, ઝીણા કટ કરેલા લીલા મરચાં, કટ કરેલા લીલા ધાણા ઉમેરશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી આ બધા મસાલા મિક્સ કરી આપણે બટેટાનો આ સેન્ડવિચનો મસાલો તૈયાર કરશું. આપણે આ 2 લેયરવાળી સેન્ડવિચ બનાવવાની છે. 1 લેયરનો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે બીજા લેયરના શાકભાજી આ બધા લેવાના છે. હવે તેને બધાને કટ કરી અને આપણે બીજા લેયરની મસાલાની તૈયારી કરશું. અડધો કપ કાકડી, અડધો કપ કાંદા, અડધો કપ કેપ્સિકમ, અડધો કપ કટ કરેલી કોબીજ, 2 ટીસ્પૂન સેન્ડવિચ મસાલો, હાફ ટીસ્પૂન મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું, હાફ કપ માયોનીઝ ઉમેરી અને આપણે બધા મસાલા મિક્સ કરી આ આપણે બીજી લેયરનો મસાલો રેડી થઈ ગયો છે. આ બ્રેડની સ્લાઈસ લીધી છે, તેના ઉપર બટર લગાવી અને તેના ઉપર ગ્રીન ચટણી આપણે લગાવશું. તેના ઉપર આપણે આ બટેટાનો મસાલો બનાવ્યો છે તે પૂરશું અને બીજી સ્લાઈસ લેશું. તેના ઉપર શેજવાન ચટણી લગાવશું. શાકભાજી અને માયોનીઝ વાળો મસાલો તે બ્રેડ ઉપર આપણે લગાવશું. ત્રીજી સ્લાઈસમાં આપણે પહેલાં બટર લગાવશું, પછી ગ્રીન ચટણી લગાવી અને તેના ઉપર આપણે કવર કરશું. આ બાજુ ગેસે આપણે ઢોસાની લોઢી તપાવવા મૂકી દીધી હતી. તેમાં આપણે આ તૈયાર કરેલી સેન્ડવિચ તેના ઉપર બટર લગાવી અને બટરથી આપણે શેકી લઈશું. એક ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે આ સેન્ડવિચ રેડી કરી છે, શેકવા મૂકી છે, તેના ઉપર પ્લેટ મૂકી અને એની ઉપર વજનવાળી વસ્તુ મૂકવાની છે. ગ્રીલ મશીન જેવી અને ગ્રીલ મશીન કરતાં ક્રિસ્પી આ સેન્ડવિચ આપણી બનશે. હા, આપણી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ગ્રીલ સેન્ડવિચ હવે રેડી થઈ ગઈ છે. આ અમારી સેન્ડવિચની રેસીપી તમને ગમી હોય તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.